નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને નેશન પ્લસ સાથે હું છું ધ્વનિ। કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી સંબંધો વણસ્યા છે। ખાલિસ્તાન સમર્થક નિજ્જર હત્યા કેસ મામલે ભારત કેનેડાના સંબંધોમાં ખટાશ જોવા મળી રહી છે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે કેનેડિયન લોકો માટે વિઝા પ્રોસેસને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે। કેનેડામાં વિઝા સેવાઓ પર એમઈએના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે કેનેડામાં ભારતીય હાઈ કમિશન અને કોન્સ્યુલેટને ધમકીઓ આપવામાં આવી રહી છે। આનાથી તેમની સામાન્ય કામગીરીમાં વિક્ષેપ પડ્યો છે। હાઈ કમિશન અને કોન્સ્યુલેટ અસ્થાયી રૂપે પ્રક્રિયા કરવામાં અસમર્થ છે, માટે હાલમાં કેનેડિયન લોકોને ભારતના વિઝા નહીં મળે। અમે આ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ। ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે કેનેડામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર લોકોને આશરો આપવામાં આવ્યો છે। અમે ઈચ્છીએ છીએ કે કેનેડાની સરકાર આતંકવાદની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે અથવા તેમને ભારત સરકારને સોંપે, જેથી કરી અને તેમની સામે સજા આપી શકાય। છેલ્લા ઘણા વર્ષમાં ભારત સરકારે 20 થી 25 વ્યક્તિઓના પ્રત્યાર્પણની માંગ કરી છે, પરંતુ કેનેડાની સરકાર તરફથી આ મુદ્દો કોઈ ખાસ પ્રકારનો સહકાર મળ્યો નથી। શિરોમણી અકાલી દળના નેતા સુખબીરસિંહ બાદલે જણાવ્યું કે વર્તમાન સમયમાં ભારત અને કેનેડા વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિના કારણે કેનેડામાં રહેતા ભારતીય મૂળના લોકો પ્રભાવિત થયા છે। ત્યાં લોકોમાં ડરનો માહોલ છવાયો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ વિશે યોગ્ય ઉકેલ લાવવા માટે રજૂઆત કરી છે। તેમણે કહ્યું કે કેનેડા અભ્યાસ માટે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ ચિંતિત છે કે જો તેમના વિઝા રદ કરવામાં આવશે તો શું થશે। કેનેડામાં અભ્યાસ કરતા ઘણા વિદ્યાર્થીઓ આ વિશે મને ફરિયાદ કરી હતી। કેનેડિયન હાઈ કમિશન તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે દિલ્હીમાં આવેલા કેનેડિયન દૂતાવાસ કાર્યરત છે। કેનેડિયન હાઈ કમિશને જણાવ્યું કે ગ્લોબલ અફેર્સ કેનેડા તેના કર્મચારીઓની સલામતી અને સુરક્ષા પર સતત દેખરેખ રાખે છે। વર્તમાન તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખતા ગ્લોબલ અફેર્સ કેનેડા ભારતમાં તેમના સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે। ગ્લોબલ અફેર્સ કેનેડા એ કેનેડિયન સરકારનો વિભાગ છે, જે કેનેડાના રાજદ્વારી અને કોન્સ્યુલર સંબંધોનું સંચાલન કરે છે। કેનેડિયન હાઈ કમિશન કહ્યું કે તેમણે ભારતમાં હાજર સ્ટાફને અસ્થાયી રૂપે સમાયોજિત કરવાનો નિર્ણય લીધો છે। રાજદ્વારીઓ અને સ્થાનિક રીતે સંકળાયેલા સ્ટાફ દ્વારા વ્યવસાય અને ઓપરેશનલ સાતત્ય સુનિશ્ચિત કરવામાં આવી રહ્યા છે। કેનેડાએ ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહની હત્યા માટે ભારતને જવાબદાર ગણાવ્યું છે। જોકે હવે પોતાના બિછાયેલા જાળમાં કેનેડા પોતે ફસાઈ રહ્યું છે। ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલામાં ભારતે કેનેડાને સબૂત રજૂ કરવા માટે કહ્યું છે અને સાથે કોઈપણ કારણ વગર ભારત પર આરોપ ન મૂકવાનું કડક શબ્દોમાં કહી દીધું છે। ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે નવી સંસદમાં ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી। આ ઉપરાંત વિદેશ મંત્રાલય અને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ વચ્ચે પણ બેઠક યોજાઈ હતી, જેના પછી ભારતે કેનેડા પાસે પુરાવા માંગ્યા છે। બીજી બાજુ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ભારત પુરાવાના આધારે કેનેડામાં તપાસમાં સામેલ થવા તૈયાર છે। ત્રીજું ટ્રુડોએ જે રીતે આ મામલે ભારતના સાથી દેશો અમેરિકા અને ઓસ્ટ્રેલિયાને અપીલ કરી હતી, તેણે તેમને એ પણ કહેવાનો પ્રયાસ કર્યો હતો કે ભારતીય ગુપ્તચર એજન્સીઓને આ હત્યા સાથે કોઈ જ લેવા દેવા નથી અને આરોપો પાયાવિહોણા તેમજ રાજકીય રીતે પ્રેરિત છે। કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે રાજ્યસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું હતું। બંધારણના અનુચ્છેદ 330, 332 અને 334માં કેટલીક કલમો ઉમેરવામાં આવશે। આના થકી લોકસભા અને દેશની તમામ વિધાનસભામાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રહેશે। આ ખૂબ જ પ્રશંસનીય નિર્ણય છે। આ બિલ હેઠળ SC/ST મહિલાઓને પણ અનામતનો લાભ મળશે। જોકે આના માટે જનગણના અને સીમાંકન પ્રક્રિયા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ બિલ પસાર થશે ત્યારબાદ જનગણના અને સીમાંકન પ્રક્રિયા અનુસરવામાં આવશે। આ એક બંધારણીય પ્રક્રિયા છે। કઈ બેઠકોને મહિલા માટે અનામત રાખવામાં આવશે એ સીમાંકન પંચ દ્વારા નક્કી કરવામાં આવશે। आर्टिकल 332 में एक सेक्शन इंसर्ट होगा, आर्टिकल 334 में एक सेक्टर इंसर्ट होगा। क्रमशः ये 33A, आर्टिकल 332A, आर्टिकल 334A ये न्यू आर्टिकल होंगे संविधान में, जिसके माध्यम से लोकसभा
और देश की सभी विधानसभाओं में 1/3 सीटें नारी शक्ति के लिए आरक्षित की जाएगी। ये बहुत बड़ा कदम है। નવી સંસદ ભવનના લોકસભામાં બહુમતીથી પાસ થયેલા મહિલા અનામત બિલ પર આજે રાજ્યસભામાં ચર્ચા શરૂ થઈ છે। કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુનરામ મેઘવાલે રાજ્યસભામાં બિલ રજૂ કર્યું। સાંજે 6 વાગ્યા સુધી નારી શક્તિ વંદન બિલ પર ચર્ચા થવાની છે। મહિલા અનામત બિલ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% સીટ અનામત રાખવાનો પ્રસ્તાવ મૂકે છે, જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામતમાં 1/3 સીટમાં SC અને ST સમુદાયની મહિલાઓ માટે અનામત થઈ જશે। આ અનામત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં અલગ અલગ ક્ષેત્રમાં રોટેશન પ્રક્રિયા મુજબ ફાળવવામાં આવશે। આ સુધારો અધિનિયમ લાગુ થયાના 15 વર્ષ બાદ મહિલાઓ માટે અનામત ખતમ થશે। વડાપ્રધાન મોદીએ મહિલા અનામત બિલ વિશે વાત કરતા જણાવ્યું કે 20મી સપ્ટેમ્બરનો દિવસ ભારતીય સંસદીય યાત્રા માટે સોનેરી ક્ષણ સમાન હતો। સંસદના બંને ગૃહના સભ્યોના સોનેરી ક્ષણના સાક્ષી બન્યા। પીએમ મોદીએ જણાવ્યું કે આ બિલને ઐતિહાસિક રીતે લોકસભામાં પસાર કરવામાં આવ્યું અને આજે તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું। આ બિલ પસાર થયા બાદ દેશની માતૃશક્તિમાં પરિવર્તન થશે અને તેનાથી જે વિશ્વાસ ઊભો થશે તેનાથી અકલ્પનીય અને અભૂતપૂર્વ શક્તિ તરીકે ઉભરી આવશે। આ સ્થિતિ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે। આ હું અનુભવી શકું છું। कल भारत की संसदीय यात्रा का एक स्वर्णिम पल था और उस स्वर्णिम पल के हकदार इस सदन के सभी सदस्य हैं। सभी दल के सदस्य। કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે લોકસભા અને 5 રાજ્યની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે મહિલાઓના મત મેળવવા માટે કેન્દ્ર સરકારે સંસદમાં આ બિલ રજૂ કર્યું છે। આ એક નવો જુમલો છે। આ બિલ કોંગ્રેસ પાર્ટીનો જ મુદ્દો છે અને માટે અમે તેનો વિરોધ કર્યો નથી। અમે કેન્દ્ર સરકારના આ બિલમાં ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોનો પણ સમાવેશ કરવામાં આવે તેવી ભલામણ કરીએ છીએ। આ સાથે જ કોંગ્રેસ પાર્ટીની માંગ છે કે જાતિ આધારિત જનગણના થવી જોઈએ। સરકાર જાણે છે કે જાતિ આધારિત જનગણના અને સીમાંકન પ્રક્રિયા ઘણું લાગી શકે તેમ છે। આ બિલ ક્યારે લાગુ થશે એ વિશે સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા આપવામાં આવતી નથી। चुनाव दरवाजा खटखटा रही है तो महिला को फिर लुभाने के लिए कुछ तो बोलना चाहिए। तो फिर नया जुमला हो चुके हैं। हम क्यों इसका विरोध करेंगे? ये तो हमारा ही मुद्दा है। हम इसको भला क्यों विरोध करेंगे? सरकार को हम साजिश देते मतलब सलाह देना चाहते हैं कि इसमें और कुछ चीजों को शामिल किया जाए। जैसे कि कल हमारे और एक साथी दानिश अली वो भी कह रहे थे कि ट्रांसजेंडर लोगों को क्या होगी, माइनॉरिटी की बात जो कह रहे हैं, ट्रांसजेंडर लोगों की क्या होगी, ये भी एक मुद्दा रखे गए हैं। મહિલા અનામત બિલ પર પ્રતિક્રિયા આપતા એનસીપી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ જણાવ્યું કે વિશેષ સત્ર બોલાવી અને ખૂબ જ ઉતાવળમાં આ બિલ સદનના બંને ગૃહમાં રજૂ કરવામાં આવ્યું। આ બિલ ડિસેમ્બર મહિનામાં યોજાનાર શિયાળુ સત્રમાં પણ રજૂ કરવામાં આવી શક્યું હોત। અમે આ બિલનું સમર્થન કર્યું હોત, પરંતુ એ પોસ્ટ ડેટેડ ચેક સમાન છે, કારણ કે જનગણના કે સીમાંકન પ્રક્રિયા અનુસરવામાં આવી નથી। જ્યાં સુધી આ બંને વસ્તુ કરવામાં નહીં આવે ત્યાં સુધી મહિલા અનામત બિલ તાત્કાલિક લાગુ થાય તેવી शक्यता खूब ज ओછી છે। મને લાગે છે કે વર્ષ 2029માં કદાચ આ બિલ લાગુ થશે। तो उस हिसाब से तो हम उसको पूरी ताकत से सपोर्ट कर रहे हैं, लेकिन दो ही हमारे सवाल है। ये पोस्ट डेटेड चेक है, क्योंकि ना डिलिमिटेशन हुआ है ना सेंसस हुआ है, तो वो तब तक दोनों चीज नहीं हो, इस पे तो अमल हो नहीं सकता। तो ये 2029 में होगा शायद, अभी पता नहीं। ओबीसी आरक्षण का डिलिमिटेशन इतने हड़बड़ी में इतना स्पेशल सेशन लेके उन्होंने किया, तो हड़बड़ी में ऐसे लगा कि इतनी जल्दी तो दिसंबर के सेशन में करते, कौन सी बड़ी बात है, दिसंबर में भी करते। और બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું કે મહિલા અનામત બિલને લાગુ કરવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે। આ બિલને તાત્કાલિક ધોરણે લાગુ કરવાની જરૂર છે। દેશમાં દર 10 વર્ષમાં એકવાર જનગણના કરવામાં આવે છે। તેની શરૂઆત વર્ષ 1931માં કરવામાં આવી હતી અને આ પહેલીવાર છે કે જનગણના પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે। આ યોગ્ય નથી। કેન્દ્ર સરકારને આ બિલ લાગુ કરવામાં વિલંબ થશે, પરંતુ જ્યારે પણ લાગુ કરાશે ત્યારે અમને ખુશી થશે, કારણ કે મહિલાઓને તેમનો અધિકાર મળશે।
लेकिन अब सोचिए, हो न जाना चाहिए था जी, तो इतना देर काहे के लिए कराए हुए? इसको तो इमीडिएटली भी शुरू करा सकते हैं। 24 का क्या जरूरत है? अभी तुरंत कर देना चाहिए। क्या दिक्कत है? क्या दिक्कत है करने का? तुरंत कर देना चाहिए। क्या दिक्कत है? इसको तेजी से करना चाहिए। अरे हर 10 साल पर हो रहा था ना जी। आप सोच लीजिए 1931 से शुरू हुआ, ये पहला बार न हुआ है, डिले हो गया है। ये अच्छा नहीं ना है, करा दीजिए जल्दी। तो ये सब हम चाहते हैं। अब अपना नहीं कर रहे हैं तो जाने, लेकिन ये चीज ठीक है। अब इनको देर होगा इम्प्लीमेंट करने में, लेकिन जब भी हो जाए बड़ा खुशी है। જેપી નડ્ડાએ મહિલા અનામત બિલ મુદ્દે વાત કરતા કહ્યું કે મહિલાઓએ આધ્યાત્મિકતાથી લઈ અને શિક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમણે રાણી જીજાબાઈ, અહલ્યાબાઈ હોલકર સહિત વૈદિક કાળની તમામ મહિલાઓ વિશે વાત કરતા શાસનની લગામ સંભાળી હતી. ભાજપ અધ્યક્ષે રાણી લક્ષ્મીબાઈથી લઈ કિટ્ટુબાઈ ચેનમ્મા, મહારાણી અબક્કાનો ઉલ્લેખ કરી અને ઇતિહાસની બહાદુરીની ગાથાઓને યાદ કરી કહ્યું કે 21મી સદી મહિલાઓની સદી છે. જેપી નડ્ડાએ વધુમાં કહ્યું કે સ્વતંત્ર ભારતમાં 12 મહિલાઓ મુખ્ય મંત્રી બની છે. ઘણા દેશોમાં મહિલાઓએ મતદાનના અધિકાર માટે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે અમારો દ્રષ્ટિકોણ ક્યારેય નબળા અને ગરીબોનું નથી રહ્યો અને અમે તેને આગળ લઈ જવાનું કામ કર્યું છે. બીજા ઘણા દેશોની સરખામણીમાં આપણા દેશને પ્રથમ મહિલા પીએમ મળી હતી. बहुत से ऐसे देश हैं जिन्होंने वोटिंग राइट्स पाने के लिए एक लंबा संघर्ष किया. महिलाओं ने सिर्फ फ्रेंचाइज पाने के लिए बहुत लंबा संघर्ष किया. किसी ने आधी शताब्दी तक संघर्ष किया, किसी ने पूर्ण शताब्दी तक संघर्ष किया. लेकिन यह हमारा सौभाग्य था कि हमको फर्स्ट जनरल इलेक्शन में महिलाओं को बराबर का स्थान दिया गया. यह हमारी सोच दर्शाती है. રાજ્યસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે આ સમગ્ર પ્રક્રિયાને જોવા માટે બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા સંસદ ભવન પહોંચી હતી. તમન્નાએ જણાવ્યું કે આ ખૂબ જ ઐતિહાસિક દિવસ છે. આ બિલ મહિલાઓ માટે ખૂબ જ જરૂરી છે. મહિલાઓ આજે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરી રહી છે, ત્યારે જો તેમનું પ્રતિનિધિત્વ વધારવામાં આવે તો દેશ પણ સારી રીતે ચલાવી શકે છે. પીએમ મોદીનું વિઝન ભવિષ્યલક્ષી છે અને તેનાથી લોકોને ફાયદો થશે. લોકોમાં જાગૃતતા વધશે અને લોકોને રાજકારણમાં જોડાવા માટે વધુ પ્રોત્સાહન મળશે. जरूर ये बहुत ही ऐतिहासिक दिन है और राज्यसभा में बस ये सेशन देखने का एक मौका मिला और ये बिल डेफिनेटली हमारे लिए बहुत ही जरूरी था. और हर फील्ड में औरतें वो चाहे वो कोई सीमा पे लड़ रही हों या अलग अलग फील्ड्स में एक्सेल कर रही हूँ, तो हमारे देश को क्यों नहीं चला सकती. तो इनका जो रिप्रेजेंटेशन है बहुत ज्यादा जरूरी है और ये बिल का पास होना हमारे लिए बहुत ही गर्व की बात है. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ લોકસભામાં ચંદ્રયાન 3ની સફળતા પર ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે વિપક્ષી દળોએ ચીન વિવાદ મુદ્દે સદનમાં હોબાળો કર્યો. વિપક્ષી દળના નેતાએ ગૃહમાં સવાલ કર્યો કે શું ચીન પર ચર્ચા કરવાની હિંમત છે. આ સવાલના જવાબમાં રાજનાથ સિંહે જણાવ્યું પૂરી હિંમત છે. રાજનાથ સિંહે જણાવ્યું ચીન પર ચર્ચા કરવા માટે તૈયાર છું. आप सभी सीमा सुरक्षा, आर्थिक सुरक्षा, सामाजिक सुरक्षा, खाद्य सुरक्षा, ऊर्जा सुरक्षा और पर्यावरण सुरक्षा के बारे में मैं समझता हूं हम सभी समय समय पर चर्चा भी करते रहते हैं. अब तो पूरी हिम्मत है, पूरी हिम्मत है, पूरी हिम्मत है, पूरी हिम्मत है. मैं चर्चा करने को तैयार हूं और सीना चौड़ा करके मैं चर्चा करने के लिए. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મહિલા અનામત મુદ્દે વાત કરતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જે લોકો ચાંદીની ચમચી લઈને જન્મ્યા છે તેઓ ગરીબોની હાલતનો ખ્યાલ નહીં મેળવી શકે, પરંતુ પીએમ મોદી તેમની હાલત સમજે છે. વડાપ્રધાન મોદીએ 12 કરોડ બહેનોને સન્માન સાથે ઘર આપ્યા છે. પીએમ મોદીએ મહિલાઓને સન્માન આપવાનું કામ કર્યું અને સંયુક્ત રાષ્ટ્રે પણ તેની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી આવાસ યોજના અને એલપીજી ગેસ કનેક્શનથી પણ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. રાહુલ પર ફરીવાર નિશાન સાધતા તેમણે કહ્યું કે નેતાએ નેતા બનવું પડે છે. ટ્વિટર નિવેદનો કરવાથી કોઈ ફાયદો નથી થતો. कभी सोचा नहीं था, कभी समझा नहीं था कि ये कैसी समस्या है. समझते भी कैसे.
अगर सिल्वर स्पून से पैदा के साथ पैदा होते हैं, वो क्या जाने गरीब का दर्द वो समझते हैं, तो प्रधानमंत्री मोदी जी समझते हैं कि गरीब का दर्द क्या है और गरीब बहन की तकलीफ क्या होती है। आज 12 करोड़ बहनों को इज्जत घर दिया गया है। બીજુ જનતા દળના સુપ્રીમો અને મુખ્યપ્રધાન નવીન પટનાયકે બે ધારાસભ્યોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે। ખંડપાડા વિધાનસભા સીટના ધારાસભ્ય સૌમ્ય રંજન પટનાયક અને રેમુના વિધાનસભા બેઠકના ધારાસભ્ય સુધાંશુ શેખર પરિદાને, જેમને બીજેડી સુપ્રીમો દ્વારા જનવિરોધી પ્રવૃત્તિઓ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે। આ બે ધારાસભ્યોની પાર્ટીની સદસ્યતા પણ રદ કરવામાં આવી છે। આ અંગે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સત્તાવાર જાહેરાત કરી હતી। લોન ગોટાળામાં કથિત સંડોવણીના ભાગરૂપે સૌમ્ય રંજન પટનાયકે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે। આ સાથે જ પ્રદેશના મહેસૂલ અને આપદા વ્યવસ્થાપન મંત્રી પ્રમીલા મલિકે પણ નવીન પટનાયકને રાજીનામું આપી દીધું છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પ્રમીલા મલિક હવે રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવશે। 2 MLAs are being expelled from the Biju Janata Dal. The first is Sri Sudhanshu Parda, MLA Ramona, and the second is Sri Soumya Ranjan Patnaik, MLA Khanpada. You will be getting a detailed press release about this very shortly. Thank you. છત્તીસગઢના ભિલાઈમાં સંબોધન દરમિયાન કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે વર્તમાન સમયમાં રાજનીતિ કરવા માટે લોકોની લાગણીઓનો ઉપયોગ કરવામાં આવે છે, ધર્મ જાતિની વાત કરવામાં આવે છે, લોકોનું ध्यान अन्य मुद्दाओं पर भटकावવામાં આવે છે અને પરિણામે લોકો મૂળભૂત સુવિધા મુદ્દે સવાલ કરી શકતા નથી। આ રાજનૈતિક ષડયંત્ર સમાન છે। કેન્દ્ર સરકારે દિલ્હી G20 સમિટનું આયોજન કર્યું, સારી બાબત છે, તેનાથી દેશનું માન સન્માન વધ્યું, પરંતુ મોંઘવારી, બેરોજગારી સહિતના સવાલ પર કેન્દ્ર સરકાર જવાબ આપતી નથી। સરકારે આ દેશના મધ્યમ વર્ગના લોકોને ભૂલવું જોઈએ નહીં। છત્તીસગઢની સરકાર જૂની રાજનૈતિક પદ્ધતિ પર ચાલી રહી છે। કોંગ્રેસના નેતાએ દાવો કર્યો કે કેન્દ્ર સરકારે ગરીબોના અધિકારો છીનવ્યા છે। जनता के जज्बातों का इस्तेमाल हो रहा है, धर्म की बातें होती हैं, जाति की बातें होती हैं और इसमें इनका राजनीतिक इस्तेमाल होता है। और इनका राजनीतिक इस्तेमाल इसलिए होता है क्योंकि जब आपका ध्यान उस तरफ होता है जहां आपके जज्बात है, आपका धर्म है, आपकी जाति की बात है, तो आप नहीं पूछेंगे कि मेरी सड़क तुमने ठीक क्यों नहीं की, तो आप नहीं पूछेंगे कि मेरे लिए पानी क्यों नहीं आ रहा है, मेरी यहां टूटी में पानी क्यों नहीं आ रहा है, तो आप नहीं पूछेंगे कि मेरे पति के लिए, मेरे लिए आपने रोजगार क्यों नहीं दिलवाया। મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા અને પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે જણાવ્યું કે ભાજપ સરકારના શાસનમાં મધ્યપ્રદેશ દેશનું સૌથી ભ્રષ્ટ પ્રદેશ બની ગયું છે। રાજ્યમાં દરેક વ્યક્તિ ભ્રષ્ટાચારનો પીડિત અથવા તો સાક્ષી છે। કોંગ્રેસના નેતાએ દાવો કર્યો કે ભાજપે મધ્યપ્રદેશમાં પંચાયતથી લઈ અને ઉપર સુધી ભ્રષ્ટાચારની વ્યવસ્થા તૈયાર કરી છે। પ્રદેશમાં અનેક પ્રકારના ગોટાળા પણ સામે આવ્યા છે। શિવરાજ સરકારની નોટની મશીન ડબલ સ્પીડ પર ચાલી રહી છે। શિવરાજસિંહ ચૌહાણ જાહેરાત કરી રહ્યા છે કે આગામી 5 વર્ષ તેમની સરકાર આવવાની છે। ભાજપને શિવરાજસિંહને પોતાની પાર્ટીનું સીએમ ચહેરો દર્શાવવામાં શરમ આવી રહી છે। सबसे भ्रष्ट प्रदेश पूरे देश में भारतीय जनता पार्टी, मध्य प्रदेश का हर व्यक्ति आपकी इसमें आपकी जोड़ है, या तो भ्रष्टाचार की दवा है या तो भ्रष्टाचार की सुधार। आज भ्रष्टाचार की जो व्यवस्था बनाई है, पंचायत से लेकर ऊपर तक, ये मध्य प्रदेश को कहां ले जा रहे हैं। તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે કાવેરી જળ વિવાદ ફરી ચર્ચામાં આવ્યો। સુપ્રીમ કોર્ટના જસ્ટિસ BR ગવઈએ કહ્યું કે સુપ્રીમ કોર્ટની કોર્ટ નંબર 4માં બેસીને દેખરેખ રાખી શકતા નથી। કયા રાજ્યને કેટલું પાણી મળવું જોઈએ તે આપણે નક્કી કરી શકતા નથી। અમે સર્વેલન્સ ઓથોરિટી નથી। તો તમિલનાડુના મુકુલ રોહતગીએ કહ્યું કે અમને ઓછામાં ઓછા 7,000 ક્યુસેક પાણીની જરૂર છે। કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટીએ 5,000 ક્યુસેક આપવા
જણાવ્યું હતું, પણ તે પણ આપ્યું નથી. ત્યારે આ મુદ્દે કર્ણાટકે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને કહ્યું કે તમિલનાડુને 27 સપ્ટેમ્બર સુધી દરરોજ 5000 ક્યુસેક પાણી આપી શકે નહીં. કર્ણાટક સરકારે કહ્યું છે કે વર્ષ 2023-24ની શરૂઆત ખરાબ હતી. કર્ણાટક પોતે પાણીની તીવ્ર તંગી ધરાવે છે, ત્યારે આ દરમિયાન તમિલનાડુ માટે વધારાનું પાણી ઉપલબ્ધ નથી. ઓમકારેશ્વરમાં ઓમકાર પર્વત પર સ્થાપિત આદિગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા અનાવરણ કરવામાં આવશે. આ 108 ફૂટ ઊંચી પ્રતિમા એકતાનું પ્રતીક હશે. સ્ટેચ્યુ ઓફ વનને નામ આપવામાં આવ્યું છે. પ્રતિમા સ્થળ પાસે બ્રહ્મોત્સવ ચાલી રહ્યો છે, જેને લઈ અને 5000 સંતો મુનિઓ એકઠા થયા હતા. આદિ શંકરાચાર્યની પ્રતિમા બાળપણથી જ બનાવવામાં આવી છે. આ સમય દરમિયાન અદ્વૈત લોકનું શિલાન્યાસ કરવામાં આવશે. આદિ શંકરાચાર્યની પ્રતિમા બાળપણથી જ બનાવવામાં આવી છે, જે 2026 સુધીમાં તૈયાર થઈ જશે. આ મૂર્તિ પથ્થરમાંથી બનેલા 16 ફૂટના કમળ પર સ્થાપિત થશે. પ્રતિમાનું વજન 100 ટન છે, જેમાં 88% તાંબુ, 4% જસત અને 8% ટીનના મિશ્રણમાંથી બનાવવામાં આવી છે. કુલ 290 પેનલ જેટીક્યુ ચીનની અલગ અલગ કન્સ્ટ્રક્શન કંપની L&T કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર વિધાનસભાની ચૂંટણીને લઈ અને ધાર્મિક ગતિવિધિઓ પર ભાર આપી રહી છે. આ જ કારણ છે કે ચૂંટણી આચાર સંહિતા લાગુ થાય તે પહેલા જ આદિગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ